કેમ છો મારા કલેજાઓ? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો તમે બધા કેમ છો? આશા કરું કે તમે બધાય મજામાં દઈશો. અને મિત્રો ફાઇનલી આપણે ઇન્સ્ટાગ્રામમાં 10,000 કે અને કે 10,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. તો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો તમારા બધાનો. તો મિત્રો આપણે ઘણું એવું થયું છે કે ભાઈ એક આપણે યુટ્યુબમાં આઈડી હતી ને વહી ગઈ, જેની ટેકનિકલ કંઈક ઇશ્યુ હતું ને મિત્રો, એના કારણે આપણી જે ચેનલ છે એ બંધ કરી દેવામાં આવી. પણ પછી અમે બીજી ચેનલ બનાવી છે અને આજ ખૂબ એટલે ખૂબ આનંદ થાય કે 10,000 કમ્પ્લીટ થઈ ગયા છે આપણે ઇન્સ્ટાગ્રામમાં. અને ધીરે ધીરે આપણે યુટ્યુબમાં બી ચાલુ કરશું, એટલે ભગવાનની દયાથી ભાઈ યુટ્યુબમાં બી અને તમારા બધાના સપોર્ટથી આપણે યુટ્યુબમાં બી ચાલવા લાગશે. તો મિત્રો ઘણું બધું આપણને એમ થયું કે ના ના ઘડીક તો થોડાક દી આઈડી બંધ થઈ ગઈ ને એટલે એમ થયું હતું કે ભાઈ રવા દેવાય, આવા કઈ બનાવાય નહીં. 2-3 દિવસ તો ઇન્સ્ટામાં અમે રીલ્સ જ અપલોડ નથી કરી મિત્રો. પણ તમે તે વિચારો ને કે પછી મજા ન આવે, કેમ કે દુઃખ થાય ને મિત્રો, કેમ કે જરાક જ બાકી હતું, આપણે 200 કલાક બાકી હતી અને સારું એવું હાલતું હતું. પણ જુઓ ને ભગવાનની કેવી લીલા, જેવી હોય એવી. બાકી જો આપણે નવી ચેનલ આપણે બનાવી નાખી છે અને આપણો આ બ્લોગ આપણી નવી ચેનલમાં જ આવશે. કેમ કે મિત્રો આપણે 10 ક્યાં સરસ મજાના આપણે થઈ ગયા છે. અને તમારા બધાનો ઇન્સ્ટાગ્રામમાં વતી હતા ને તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર. અને તમે આ યુટ્યુબ ચેનલમાં જોવો છો અને તમે સબસ્ક્રાઈબ કર્યું, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. તો મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે લગભગ 6. અમે અહીંયા વાડીએ આપણે કોમેડી રીલ બનાવવા આવ્યા છીએ. અને મિત્રો આપણી આ નાનકડી એવી વાડી છે, તમે બધા લગભગ તો જોઈ છે, પણ આ નવી બનાવી છે ચેનલ, એટલે કોક નવા હોય એમને ખબર ન પડે. તો આપણે જો આ વાડી બનાવી છે અને આમાં આપણે વાવી દીધી છે આપણે મકાઈ, અને આમ છે જરાક ઈન બાજુ ઝાડ છે, કેમ કે ઢોર માટે અત્યારે આપણે બીજું તો શું કરવી, કેમ કે એટલું બધું તો આપણે પાણી છે નહીં અત્યારે. તો શું હોય મિત્રો, જો મૂળા ને એવું બધું વાવ્યું છે. અને અહીંયા લસણ, અને આમ આગળ એક કાડિયામાં આપણે આમાં બધામાં જીરું જ વાવ્યું હતું. શું બધામાં જીરું વાવ્યું હતું ને, પણ મિત્રો આપણે કંઈક એવું આવી ગયું તો જીરું બળાઈ ગયું. ધીમે ધીમે કરતું જરાક આવ્યું હતું, પણ જરા કરતું આખી આપણે આડિયામાં આખામાં લઈ લીધું જીરું. તો મિત્રો આપણે એક આડિયામાં રાખ્યું જીરું, એ જે આમ ઓલ બાજુ છે, પણ મિત્રો એમાંય કાંઈ જામે એમ નથી, કેમ કે એમાંય તે કાંઈ હવે વળે નહીં, કેમ કે જરાક બગડે એટલે પછી આખું ઉપાડી લે. એટલે મિત્રો એક આડિયામાં આપણે એમાંય તે લીલું વાયું છે, કેમ કે ઢોર છે આપણે એટલે. અને ઓલ બાજુ જીરું છે, જે થોડું ઘણું જે થાય આપણે, બીજું તો શું કરવું. અને બધું આવી રીતનું છે. અને જો અમારે અહીંયા બેન એ કાંક રીલ બનાવવાનું કહે છે, પણ મિત્રો એક તો જો આખો દી કામે વ્યા જતા હોય, ક્યારેક બ્લોગ બનાવતા હોય અને રીલું બનાવવાની હોય, આખો દી થાકી જઈએ એટલે ક્યારેક સાંજે કરે આપણે રીલ બનાવી વાડી આવીને, ક્યારેક ઘરે બનાવી નાખવી. અને મિત્રો આપણે આ નાનકડું એવું જો આપણી ઓફિસ છે, જ્યાં અહીંયા આપણે રાતે બહુ ઢોર આવી જાય છે મિત્રો, કેમ કે ગામની બાજુમાં જ વાડી છે ને એટલે મિત્રો. અને જો અમારા બેન આવી ગયા, ઓફિસ નથી અમારું શું કહેવાય, નાની એવી બંગલી છે, યાની કે ઝૂંપડી છે. તમને ખબર જ હોય મિત્રો, કેમ કે વાડીએ રહેતા હોય એટલે બધાને ખબર જ હોય કે આપણે આવી એક ઝૂંપડી બનાવી જ પડે. કેમ કે બપોરે આપણે ખાવા પીવાનું પ્લસ કોઈ પણ વસ્તુ પડી રહે, આપણે માંડવી છે, કપા છે કે ગમે જે અનાજ હોય તો આમાં મૂકવા થાય. અને પછી રાતે વાહુ આવવાનું હોય, ઢોર બધું અનાજ ને એવું ખાઈ ન જાય, એટલે શું કહેવાય સાંજે શું આવવાનું. એટલે આ નાની એવી બંગલી છે મિત્રો. અને અહીંયા જો મકાઈ ને એવું કાંક વાવ્યું છે, અને આ બધું એવી રીતે છે. પછી ઓલી બાજુ એક વાડી છે, ત્યાં અમે ઘઉં વાવ્યા છે મિત્રો. અહીંયા મિત્રો આપણે ઘઉં વાયા છે, અને આની બાજુ છે, પણ એમાં કેવું છે, એમાં જીરું વાવ્યું હતું, પણ એમાં કેવું થયું એની બાજુ કઈ હલકે આટલામાં અમારે આટલામાં 2-3 વાડીઓમાં 3-4 વાડીમાં એવું થઈ ગયું છે કે આમ જીરું બગડી ગયું બધાને. અને આમ કોક ને સારું છે એને સારું છે, બાકી તમને તો ખબર જ છે કે બગડી જાય એટલે ભખ લેરાને બગડી જાય, એમાં રાતમાં વ્યૂ જાય. અરે મિત્રો તમને ખબર જ છે કે જીરું ઈ જુગાર છે, આવે તો હાથમાં, બાકી તો ખબર જ છે પ્રભુના હાથમાં. પ્રભુના હાથમાં. એટલે જો કે જીરું વાવ્યું હતું, બધાએ વાવ્યું હતું, પણ ધીરે ધીરે એમાં શું કે સુકાઈ ગયું, એટલે પછી જીરું કાઢીને કોઈ મકાઈ વાવી દીધી, ઝાર વાવી દીધી, એવી રીતે બધું વાવી દીધું. અને આ જે ઘઉં છે તમને દેખાય, એ અમારા દાદાની એને વાવ્યા છે.
અને આપણા તો મિત્રો છે આપણા તો ઓલી સાઈડ છે. અને મિત્રો આપણે જો એક ભાઈનું ફેસ રિવીલ કરી નાખ્યું. આ અમારે કેમેરામેન છે આ આ કેમેરામેન ઝાપડિયા મારા કાકાનો છોકરો છે મિત્રો. મિત્રો તમે બધાએ આદિ સુધી 10 કે આપણે ઇન્સ્ટાગ્રામ માં ત્યાં પણ અમારા કેમેરામેન પદ્દુ કેમેરામેન પંકજ ઝાપડિયા. હા તો મિત્રો એને પેલા આવડતું નતું પણ મારીને એને સોતા કાઢી નાખ્યા છે મેં. કેમ કે જરા કઈ આડું ઉડું કરે ને તો એ 2 આંટી લાવો એટલે મિત્રો અત્યારે કારીગર થઈ ગયો છે. અને અમારે જરાક તો એનો હાથ લાગે ને કે ભાઈ અમારે કેમેરા પકડવા વાળાનો પણ મિત્રો એમાં સારો એવો રોલ કહેવાય. અને મિત્રો અમારું તો અમે તો ઠેકડા મારતા બોલી નાખ્યું પણ કેમેરામેનને અને એવું બધું જોવું પડે ને એટલે મિત્રો એને તે આવડતું નહોતું પણ ધીમે ધીમે કરતો શીખી ગયો છે મિત્રો. અને ધીમે ધીમે જો આપણે આ પગલાં ભર્યા રાખીએ છીએ પછી આગળ જેવી પ્રભુની લીલા જેથી કરીને હવે 10 કે થયા છે. જો યુટ્યુબમાં આપણને સારો એવો થોડોક સપોર્ટ કરજો જેથી આપણને તે આપણે એમ ક્યાંક તમને નવી જગ્યા જે આપણે ક્યાંક પૈસા મળતા હોય તોય ક્યાંક જઈએ નકર હું જઈએ મિત્રો. નકર તો આપણે આઈને વાડિયુંમાં ને આમાં બીજે બનાવી એકવી. જો તમે જરા સપોર્ટ કરશો તો કાંક આપણે પછી મજા આવે. કેમ કે ઓલી ચેનલમાં મિત્રો એટલું હતું ને એટલે મજા આવતી હતી. તો ક્યારેક આપણે કોઈક ભાઈબંધ એમ કે હાલો ભાઈ ફરવા જવું તો આપણે ફરવા હતા ને વિયા જતા હતા. એમાં 2500 થી 3000 સબસ્ક્રાઇબર થઈ ગયા હતા અને વ્યૂ બી સારા આવતા હતા. કોઈ શોર્ટ વિડિયો હોય ને તો લાખ વ્યૂ આવતા હતા મિત્રો. પણ બીજું તો શું કરવી મિત્રો. હવે જો આ તમને તે આપણે એક એનો બ્લોગ બનાવવો હતો કે મિત્રો આપણે ચેનલ કઈ રીતે ગઈ. તો મિત્રો ચેનલ આપણી ગઈ છે જે આપણે કાંક એમાં સ્કેમ કે તમે યુટ્યુબરે સ્કેમ કર્યો છે અને તમે યુટ્યુબના નિયમોનો ભંગ કર્યો છે. અને મિત્રો એવી કાંક આપણે થઈ ગયું કે પાદરી જ આપણી ચેનલ બંધ થઈ ગઈ. અને આવી રીતનું હતું બીજું તો આપણે શું કરીએ એકવી. બાકી તો જો અમે આ 3 ભાઈબંધ આવી ગયા છીએ ને એવું છે મિત્રો. તો હવે જવાનું છે ઘરે જવાનું છે મિત્રો. ઘરે જવાનું છે. અત્યારે તો વાડીએ આવ્યા છીએ અમે જો કે ગામમાં રહીએ છીએ પણ આ વાડીએ કામ વામ ને એવું હોય એટલે આવી ક્યારેક અને બાકી હું તો સ્કૂલે જાઉં ને મારા ભાઈ એ તો આખા મલક ને ખબર છે પણ તમને ન ખબર હોય તો ભાઈ એમ જાય છે આપણે સ્કૂલે શું લેવા કે ભાઈ આપણે પીટી ટીચર છે ભાઈ એને કક 3 મહિનાનો કક કોન્ટેક હોય 5 નિહાળીમાં જવાનું હોય મિત્રો. તો અમારા બાજુના અહીંયા અમારા ગામમાં અને અમારા બાજુના પડખે આપણે 5 કિલોમીટરનો ફેર અંતરે આપણે તો એમાં મળી જાય. આમાં જરા ભૂલ પડે છે પણ મિત્રો સોરી આમાં કેમ કેમ કે મિત્રો હમણાંથી 5 નિહાળે જાય છે મિત્રો. પણ એ આજુબાજુના ગામડા છે એટલે બહુ સારામાં સારું. તો હવે મિત્રો આપણા ઘરે જવાનો સમય થઈ ગયો છે અને વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેના કારણે અમને પણ જરાક તમને પ્રોત્સાહન મળે મિત્રો. પ્રોત્સાહન મળે અને અમને એમ થાય કે ના અમે વ્લોગ વિડીયો બનાવી અને તમારું મનોરંજન પાઠવીએ. તો મિત્રો જરા સપોર્ટ કરજો. જો સારો એવો સપોર્ટ કરશો ને તો આપણે કાંક હવે ધીમે કાંક પગલાં ભરશું. તો મળીએ એક નવો વિડીયો કે સાથ. ત્યાં સુધી બાય. સોરી મિત્રો પણ એવું થશે. ત્યાં સુધી બાય.